સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી। આદિનાથ અપાર્ટમેન્ટમાં મનપાની કાર્યવાહી। 80 ફ્લેટમાં સીલ મારવાની કામગીરી કરાઈ છે। કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે અને બિલ્ડિંગનું રિપેરિંગ કરી રિપોર્ટ પણ સોંપ્યો હતો। રિપોર્ટ છતાં સીલ મારતા સ્થાનિકોનો વિરોધ છે, તો 80 ફ્લેટમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના આ દ્રશ્યો છે। કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે, તો બિલ્ડિંગનું રિપેરિંગ કરી અને રિપોર્ટ પણ સોંપ્યો હતો। લોકોનો રોષ છે કે રિપોર્ટ આપ્યા છતાં પણ કેમ આ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે। તો જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી, પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં છે। બનાસકાંઠામાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની હત્યા કરાઈ છે। ગાડીમાં આવેલા 4 શખ્સોએ કરી છે હત્યા। છરી અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો। યુવકને 25 દિવસ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન। યુવતીના પરિવારજનોએ કરી હત્યા। 12 આરોપી સામે હવે ફરિયાદ પણ નોંધાઈ છે। ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતોનો અવાજ બન્યું છે ને ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। માતર તાલુકાના વાલોત્રી અને હાડેવા ગામમાં થયેલા પાણી ભરાવના મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું। નોંધનીય છે કે ગામના સીમ વિસ્તારમાં 1000થી વધુ વીઘા જમીન ભારે વરસાદ અને કાંસમાં થયેલા ગેરકાયદેસર દબાણના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો। જે બાદ ધારાસભ્ય પણ સ્થળ મુલાકાત કરવા પહોંચ્યા હતા। જે બાદ માત્ર 24 કલાકમાં તંત્રે દબાણ હટાવી પાણી નિકાલ માટે કામગીરી શરૂ કરી છે। જેસીબી મશીન અને પોલીસ સ્ટાફ સાથે વહીવટી તંત્રે કામગીરી હાથ ધરી અને માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા કાંસની સફાઈ હાથ ધરવામાં આવતા ખેડૂતોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે। ન્યૂઝ 18 ના રિપોર્ટર ઉમંગભાઈ પટેલ દ્વારા જે ધારદાર ટીવી રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને જે ચેનલ ચલાવવામાં આવી 24 કલાક, ત્યારે ધારદાર 24 કલાકમાં અસર થઈ છે અને તંત્ર જડબાતોડ રીતે જવાબ આપી આજે પાણીનો નિકાલ કરેલ છે અને આ પાણી આજને આજ ઓસરી જશે। પરંતુ જો આ તંત્ર વહેલું જાગ્યું હોત તો જે આ 50% નુકસાન થયું એ પણ ના થયું હોત અને આવતી સાલ પણ વ્યવસ્થિત બધા કાંસોની સફાઈ થાય એ માટે તંત્ર સભાગ રહે એની અમે ખેડૂતો આગ્રહ રાખીએ છીએ। ગઈકાલે જે આ રજૂઆત કરી અને જે તમે લોકો અહીં આવીને જે ધારાસભ્ય અને એની રજૂઆતથી આજે આ કાંસની સફાઈ ને બધું ચાલુ કર્યું છે, તે બદલ ન્યૂઝ 18નો આભાર। એની ધારદાર અસર થઈ, એના લઈને તંત્ર જાગી અને અત્યારે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે। ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નોનું વાચા આપતું માધ્યમ બન્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર માતર તાલુકાના વાલોત્રી ગામમાં જોવા મળી છે। મારી પાછળ તમે આ કાંસમાં જે અત્યારે જે પાનું જે જતા જોઈ રહ્યા છો, આ એ જગ્યા છે કે ગઈકાલે અહીં આગળ આ જગ્યા પેકઅપ થઈ ગઈ હતી। આરએમબી વિભાગની ગટર હતી અને આ ગટરના કારણે આ ગટરમાં ગેરકાયદેસર કેટલાક દબાણો હતા અને આ દબાણોના કારણે આ જે સમગ્ર જે સીમ વિસ્તાર છે તમે જે જોઈ શકો છો અત્યારે, તે કાલે દરિયા જેવી સ્થિતિ આગળ સર્જાઈ હતી। પરંતુ ગઈકાલે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આગળ આવ્યું હતું। ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલને લઈને જ આ અહેવાલ પ્રસારિત થયાના કલાકોની અંદર જ વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। બીજી બાજુના દ્રશ્યો બાદ જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે અહીં આગળ આ વાલોત્રી ગામે પોલીસ પ્રોટેક્શન સાથે આ જે ગટર હતી તેની સાફ સફાઈ કરવામાં આવી અને આ ખેડૂતોની જે હજારો વીઘા જે ડાંગર હતી તે ડાંગર જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તે તમામ પાણીની અત્યારે આગળ નિકાલ કરવામાં આવ્યો। આરએમબી વિભાગના અધિકારીઓ, મામલતદાર સ્ટાફના અધિકારીઓ, પોલીસ તંત્ર સમગ્ર સાથે મળી ગ્રામ પંચાયત દ્વારા આ જે ગટર ખુલ્લી કરવામાં આવી, ખેડૂતોને જે ડાંગરનો પાક છે તે બચાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો એના ખેડૂતોએ જ્યારે ગત રોજ ન્યૂઝ 18 ગુજરાતી પર સમગ્ર બાબતે અહેવાલ પ્રસારિત થયો હતો અને તેને લઈને ખેડા જિલ્લાનું ઊમતું તંત્ર સફાળું જાગ્યું હતું અને આ પાણીનો નિકાલ કરાતા એના લોકોને જે પોતાએ જે ડાંગરનો પાક હતો તે બચાવવામાં લોકો સફળ રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। રાજસ્થાનના સવાઈ માધોપુર વિસ્તારમાં જળતાંડવ, ભારે વરસાદથી નદી નાળા છલકાયા। નદીના પાણી પુલ પર ફરી વળ્યા। વાહન ચાલકો જીવ જોખમમાં મૂકીને પુલ પસાર કરતા નજરે પડ્યા।
મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી. કિલાવાની નદી પરનું કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં ભરેલી ગાડી તણાઈ ગઈ. ગાડીમાં સવાર 3 લોકો સુરક્ષિત. મધ્યપ્રદેશના વિદિશામાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગ્યાસપુરના દુર્ગા ચોક ખાતે વિદ્યાર્થીની તણાઈ. બહેનને બચાવવા જતા ભાઈ પણ તણાયો. બંને લોડિંગ ઓટો સાથે અટકાઈ જતા સ્થાનિકોએ જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં અંતિમ યાત્રા પૂરમાં ફસાઈ. માંડવા ગામમાં અંતિમ યાત્રા દીપુ ડાબરા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ. મૃતદેહને લઈ જતું વાહન અને લાકડા ભરેલો ટેમ્પો ફસાઈ ગયો. સ્થાનિકોએ સત્વરે નદી પર પુલ બનાવવાની કરી માંગ. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના મંગરાઉરા ગામમાં સ્કૂલ બસ કોઝવે પર ફસાઈ. સ્થાનિકોએ પોતાના જીવ જોખમમાં મૂકી બાળકોનું રેસ્ક્યુ કર્યું. સતત વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ. બદરવાસમાં સીએમ રાઈ સ્કૂલ કેમ્પસમાં પાણી જતા બાળકોનું રેસ્ક્યુ કરાયું. શાળાના સ્ટાફ સહિતના લોકોની મદદથી બાળકોને પીઠ પર બેસાડી સ્થળાંતર કરાયું. કલાકોથી વરસાદી પાણીમાં ફસાયેલા બાળકો રડી પડતા સ્થળાંતર કરાયું. મધ્યપ્રદેશના શિવપુરીમાં અનરાધાર વરસાદ. તહસીલ વિસ્તારમાંથી 20 લોકોને સલામત સ્થળે ખસેડાયા. ફસાયેલા 6 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સજાઈ ગામમાં બચાવ કાર્ય શરૂ. એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત. નદીમાં ધસમસતા પ્રવાહથી લોકોમાં ભયનો માહોલ. હજુ પણ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સતર્ક. રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારો જળબંબાકાર. ઠેર ઠેર પાણી ભરાતા લોકો ઘરમાં પુરાવા મજબૂર. પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ વણસી. કંટ્રોલ રૂમ દ્વારા પૂરની સ્થિતિ પર રખાઈ રહી છે સતત નજર. જયપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આખા વાહન ડૂબી જાય તેટલા પાણી ભરાયા. ડ્રેનેજ સિસ્ટમ બગડી જતા પાણીનો નિકાલ થવામાં સમસ્યા. જયપુરમાં રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક પણ પ્રભાવિત થયો. રાજસ્થાનના કોટામાં સતત વરસાદથી ઇટાવા વિસ્તારમાં પૂરની સ્થિતિ. ખટોલીમાં પાર્વતી નદીનું જળસ્તર ભયાનક સપાટી પર પહોંચ્યું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી. મદનપુરા, ગોવર્ધનપુરા સહિત અનેક ગામોના રસ્તાઓએ લીધી જળ સમાધિ. રોડ પર ભારે જળભરાવને પગલે પરિવહન સેવાને પહોંચી અસર. સતત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ અપાયું. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો. અનેક ઘરોમાં કેડસમાં પાણી ભરાતા ઘરમાં રાખેલો સામાન તરબોળ. લતિયા નાળાના ગંદા પાણી ફરી વળતા ભારે હાલાકી. અનેક લોકો ઘર છોડવા મજબૂર. કેટલાક વિસ્તારમાં રસ્તા પરથી 2 થી 3 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી. અનેક વાહનો અટવાયા. દુકાનોમાં ગંદા પાણી ઘૂસી જતા લાખોનું નુકસાન. સ્થાનિકોને જમવા માટે પણ પડ્યા ફાંફા. રાજસ્થાનના બારન જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. શાહબાદ વિસ્તારમાં શિવપુરી, ગુના, રાજ્ય ધોરીમાર્ગ 23 સહિત અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર. દેવરી અને કેલવારા વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ. અમરેલીના સાવરકુંડલામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો. રોડ તેમજ ગટરના પ્રશ્નોને લઈ પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. પાલિકા દ્વારા 18 હાઉસ ટેક્સ પર વ્યાજ લેવામાં આવે છે અને જેને લઈ વિરોધ થયો છે. પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ. 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય. આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે. ખાડા પૂરવા જરૂરિયાત છે. ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા. ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલ એક